તો આ અંગે વધુ માહિતી આપવા અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાઈ રહ્યા છે ફોન લાઈન પર। કિંજલ, પહેલાથી જ આપણે કહ્યું હતું કે આજે ગમે ત્યારે થઈ શકે છે ભાજપ પોતાના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી શકે છે। તે જ પ્રકારે આજે ભાજપે પોતાની પ્રથમ યાદી જાહેર કરી છે। જાણવા માંગીશું કયા કયા નામો મુખ્ય માનવામાં આવી રહ્યા છે યાદી જાહેરથી તેમાંથી। શરૂઆત જે છે એ કહી શકાય સૌરાષ્ટ્ર કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના 13 વોર્ડના 52 નામોની યાદી છે તે જાહેર કરવામાં આવી છે કે જ્યાં કોમ્બિનેશન 50% જોવા મળી રહ્યું છે। અને તેની સાથે જે પૂર્વ આઈપીએસ ઓફિસર હતા મનોજ નેનામા કે જેમને આજે જ કેસરિયા કર્યા છે તેમને પણ ભાજપમાંથી ટિકિટ છે તે આપવામાં આવી છે। જિલ્લા પંચાયતની તેમની વાત ચાલી રહી હતી। અરવલ્લી જિલ્લા પંચાયતમાંથી મનોજ નેનામા જે છે પૂર્વ આઈપીએસ અધિકારી તે ચૂંટણી લડશે। અરવલ્લી જિલ્લા પંચાયતની ઓડ બેઠક ઉપરથી તેમને ટિકિટ છે તે આપવામાં આવી છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કે જ્યાં વિવાદો ખૂબ ઓછા હતા તો તેના જે તમામ નામ છે 52 નામ 13 વોર્ડના જાહેર કરી દેવામાં આવ્યા છે। 50% મહિલા અનામત અને તેની સાથે જે ઓબીસી અનામત છે તેને ધ્યાનમાં રાખી અને વોર્ડના નામો છે તેની જાહેરાત કરવામાં આવી છે। મહાનગરપાલિકા સિવાય ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, બાયડ, જેમ આપે જણાવ્યું તે પ્રમાણે ધનસુરા, ભિલોડા, માલપુર, મેઘરજ, શામળાજી, સાઠંબા, મોડાસા સહિતના જે કહી શકાય કે નગરપાલિકાઓ છે તેના પણ નામોની યાદી જાહેર કરવામાં આવી છે। ખાસ કરીને નગરપાલિકા અને તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તો ખૂબ જ નાની જે બેઠકો હોય છે કે જ્યાં લીગલી કોઈ પણ પ્રકારના વિષયો ન આવે, કોઈ પણ પ્રકારના કહી શકાય કે 2 દિવસનો સમય મળી રહે તેની માટે થઈને શરૂઆત છે તે થઈ ચૂકી છે। માનવામાં આવી રહ્યું છે કે હજુ સાંજ સુધીમાં પણ કેટલીક નગરપાલિકા, તાલુકા પંચાયત અને એવી કોર્પોરેશનો કે જ્યાં વિવાદ નથી તેના નામની જાહેરાત છે તે થઈ શકે છે। બિલકુલ કિંજલ, આભાર। તો પ્રથમ યાદી ભાજપ તરફથી જાહેર કરવામાં આવી છે જેમાં સૌથી ધ્યાન આકર્ષિત કરનારું એક નામ હતું અને તે છે મનોજ નેનામા, પૂર્વ આઈપીએસ અધિકારી, જેઓએ રાજીનામું આપ્યું અને સંભાવના જોવામાં આવી રહી હતી કે તેઓ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઝંપલાવશે અને આજે ભાજપે તેમના નામનો પણ સમાવેશ કર્યો છે જે પ્રથમ યાદી જાહેર કરી તેમાં।